રાજુભાઈ, રવીશ કામતજી, અશોકભાઈ ને આપ સર્વ ઇન્ડસ્ટ્રીઝના ફ્રેન્ડ, જે કીધું એ પ્રમાણે એક્ઝિબિશન ઇઝ ધ બેસ્ટ માર્કેટિંગ ટૂલ. એક્ઝિબિશનમાં એક પાર્ટ લેવાથી જે આપણું પ્રમોશન જે થાય છે, તમે ઇન્ડિવિડ્યુઅલ 1 to 1 ગમે તેટલી સારી પ્રોડક્ટ બનાવતા હો, પણ તમે આખી દુનિયાને, એ એક્ઝિબિશન એક જ એવી જગ્યા છે જ્યાં તમે આખી દુનિયાને તમારી પ્રોડક્ટને શોકેસ કરી શકો. તમે તમારી પ્રોડક્ટ માટે ઇનડાયરેક્ટ માર્કેટિંગ કરી શકો. ડાયરેક્ટ તો છે જ, પણ ઇનડાયરેક્ટ પ્રોડક્ટ કેન ટેલ કે આ પ્રોડક્ટમાં શું છે. એટલે એક્ઝિબિશનમાં પાર્ટ લેવો જ જોઈએ. કોઈ એવું વિચારે કે મારું તો કામ બહુ નાનું છે, હું શેના માટે લઉં, એને તો અચૂક લેવો જોઈએ. નાનામાંથી મોટા થવા માટે થઈને એક્ઝિબિશન ઇઝ ધ બેસ્ટ મીડિયા. એટલે એક્ઝિબિશનમાં ચોક્કસ હું રેકમેન્ડ કરીશ કે પાર્ટ લેવો જ જોઈએ. અગેન, વાય GSPM એન્ડ વાય પ્લેક્સપો. જે મેં મારા પહેલાં સ્પીચમાં બી કીધું કે GSPM અને પ્લેક્સપો એટલા માટે થઈને કે ગુજરાત વોઝ ફ્યુચર, ઇઝ ફ્યુચર એન્ડ વિલ બી ફ્યુચર. ગુજરાતને કોમ્પિટિટિવ કરી શકે એવું હજી સુધી બીજું કોઈ સ્ટેટમાં એટલું સારું એન્વાયરમેન્ટ થયું નથી. અને આપણે ગુજરાતી છે એના માટે થઈને તો આપણો બેઝ જ છે આ. બટ પોલિમર લાર્જેસ્ટ પ્રોડ્યુસ ગુજરાતમાં થાય છે. મશીનરીની લાર્જેસ્ટ જે કંઈ બી કંપનીઓ છે તમે કોઈ પણ ગણો, બધી ગુજરાતમાં છે. કન્વર્ટર લાર્જેસ્ટ ઇન ગુજરાત, નંબર ઓફ કન્વર્ટર એન્ડ ક્વોન્ટિટીમાં પણ. એટલે તમે ગુજરાત જે છે એ ગુજરાત એક ફ્યુચર છે, આજે છે અને ફ્યુચર પણ ગુજરાત જ છે. જે મોટા થઈ ગયા હશે એ લોકોને એન્સિલરી યુનિટમાં બીજા નાના યુનિટ જોઈશે જે એમને સપોર્ટિંગ રોલ પ્લે કરે. જે નાના હશે એને મોટાની જરૂર છે અને મોટાને નાનાની જરૂર છે. એટલે ગુજરાતમાં બેઝ ધેટ ઇઝ ધ બેસ્ટ બેઝ. અને આ એક્ઝિબિશનમાં પાર્ટ લેશો તો દુનિયા તમને ઓળખતી થશે. વિઝિટ તો કરવું જ જોઈએ, કારણ કે વિઝિટ કરવાથી આપણને ઘણી પ્રોડક્ટ ખબર જ નથી હોતી કે આ પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. એ પ્રોડક્ટ પણ જોવા મળશે. વોટ GSPMA કેન ડુ. આજે મને કહેતા ઓલવેઝ આઈ ફીલ પ્રાઉડ કે હું વર્ષોથી GSPMAનો મેમ્બર છું, કમિટી મેમ્બર હતો, GSPMAનો પ્રેસિડેન્ટ બન્યો ને અત્યાર સુધીનું હાઈએસ્ટ સક્સેસફુલ પ્લાસ્ટ ઇન્ડિયા કોઈ થયું હોય તો લાસ્ટ પ્લાસ્ટ ઇન્ડિયા 2023. એન્ડ આઈ ફીલ પ્રાઉડ કે બીકોઝ ઓફ GSPMA એ પ્લાસ્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ બનવાની મને તક મળી અને આઈ પરફોર્મ ધેર અને પ્લાસ્ટ ઇન્ડિયાને હાઈએસ્ટ સક્સેસ બનાવ્યું. અત્યાર સુધીના બધા પ્લાસ્ટ ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ પ્રોફિટ લાસ્ટ પ્લાસ્ટ ઇન્ડિયાએ કર્યો. પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીનો પાયો જે ડગમગી ગયો હતો એને લાસ્ટ પ્લાસ્ટ ઇન્ડિયાએ પૂરેપૂરો ફિનાન્શિયલ સપોર્ટ કરીને યુનિવર્સિટી મજબૂત કરી. આ બધું કેમ થયું? તો કે બીકોઝ ઓફ GSPMAના હિસાબે મને ત્યાં જવાનો ચાન્સ મળ્યો ને આઈ કેન પરફોર્મ. એટલે GSPMAથી બધા લોકોએ મેક્ઝિમમ GSPMAનું એવું માનું છું કે બેનિફિટ લેતા નથી. GSPMAનો બેનિફિટ લેવા માટે દરેકને પોતાના જે પ્રોબ્લેમ છે ને એ ઇન્ડિવિડ્યુઅલ કોઈ રજૂઆત કરવા જશે તો એ રિઝોલ્વ નહીં થાય. યુ હેવ ટુ યુઝ GSPMA પ્લેટફોર્મ. GSPMAના પ્લેટફોર્મને યુઝ કરીને દરેકે પોતાના પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે થઈને GSPMAનો બેનિફિટ લેવો જોઈએ. બીજી બહુ બધી વસ્તુઓ છે, બટ આજે વી સ્ટીક વિથ ધ GSPMA એન્ડ પ્લેક્સપો. એટલે હું ચોક્કસ અગેન એન્ડ અગેન આઈ રેકમેન્ડ, સ્ટ્રોંગલી રેકમેન્ડ કે પાર્ટ લેવો જોઈએ. આજે હું મારી વાત કરું તો હું રખિયાલમાં એક નાની ફેક્ટરીથી મારી શરૂઆત થઈ હતી અને મારું પહેલું જે મશીન હતું 1981 20 કિલો પર અવર આઉટપુટનું મશીનથી એક્સયુઝનની ફિલ્મ બનાવતો હતો. આજે અમારા ત્યાં લાઇનથી લગભગ ઓછામાં ઓછા 20 મશીન છે અને બધા 600 કિલો પર અવરના છે. એટલે હું એટલા માટે આ કહી રહ્યો છું, કોઈ પણ દિવસ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને એવું ના સમજે કે હું નાનો છું ને હું નાનું કામ કરું છું એનું શું. ના, if you are dedicatedly work hard with the honesty, future is always there. તમારી પાછળ અને આગળ કોકને કોક સપોર્ટ કરવા તમને ઊભેલું જ છે. એટલે દરેક જણ માટે ફ્યુચર છે એન્ડ ફ્યુચર ઇઝ બ્રાઇટ. અને GSPMAની અંદર એવા બધા લોકો બેઠેલા છે, અહીંયા બેઠેલા પણ બધા ફર્સ્ટ રો વાળા કે સેકન્ડ રો વાળા કે થર્ડ રો વાળા, એવરી વન ઇઝ અ ઇન્સ્ટિટ્યૂટ હિમસેલ્ફ. એ દરેક વ્યક્તિ પોતે પોતાની જાતમાં એક ઇન્સ્ટિટ્યૂટ જેટલા પાવરફુલ છે. ટેક એ હેલ્પ ઓફ હિમ.
ઘણી વખત એવું બને કે તમે એમની હેલ્પ લેવા જાઓ પણ કદાચ એ વખતે એ માણસ જોડે ટાઈમ ના હોય એટલે કદાચ જવાબ ના મળે તો એવું નહીં સમજવાનું કે પેલો બહુ મોટો થઈ ગયો એટલે મને જવાબ નથી આપતો. ઓલવેઝ એવરીવન ઇઝ રેડી ટુ હેલ્પ GSPMA મેમ્બર. એટલે હું દરેકને અગેન પ્લેક્સપ્રોમાં ચોક્કસ પાર્ટ લો, આગળ વધો, વિઝિટર તરીકેની ટ્રાય કરજો, એક્ઝિબિટર તરીકે પાર્ટ લેવાનો, ભલે નાનો પણ સ્ટોલ લો પણ એક્ઝિબિટર તરીકે પાર્ટ લેજો અને બી એ પાર્ટ ઓફ ધ પ્લેક્સપ્રો. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી અ પ્લેટફોર્મ. થેન્ક યુ વેરી મચ.